ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો। આ કાર્યક્રમ વાઇસ પ્રેસિડેન્ટ અનુપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો। કાર્યક્રમમાં આયુર્વેદ, નર્સિંગ અને પેરામેડિકલ સાયન્સના કુલ 27 વિદ્યાર્થીઓને મહાનુભાવના હસ્તે પદવી એનાયત કરાઈ હતી। નર્સિંગ ફેકલ્ટીમાં સર્વોચ્ચ ગુણ મેળવનાર પટેલ કામલી અને સોલંકી કૃપાલીને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો। अभ्यास करती थी। મને મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ મળ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ છે અને આ ગોલ્ડ મેડલ મેળવવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે। એક્ઝેક્ટલી તો 7 to 8 અવર્સની હું સ્ટડી કરતી હતી, બટ એવું નથી કે ખાલી સ્ટડી જ કરતા હતા, બીજું બી અમે કરતા હતા, ફન છે। બટ હું કહેવા માંગુ છું સ્ટુડન્ટ્સને કે એમને બી અચીવ કરવો જોઈએ ફ્યુચરની અંદર ગોલ્ડ મેડલ, અને એમનો જે બી એમ્સ અને ગોલ્સ છે એ એમણે सक्सेसफुली। કોન્વોકેશન એક ઇમ્પોર્ટન્ટ એકેડેમિક સેરેમની છે અને વિદ્યાર્થીના જીવન માટે બહુ જ મહત્વનો દિવસ છે। ઘણું બધું ભણીને ડિગ્રી તો મેળવી છે, પણ એક શીખ મેળવવાની છે, જે ખાસ કરીને ગેસ્ટ એમણે આપે છે, જેનાથી એમને એમની કેરિયર બનાવવાની છે। અને મારા જેવા એકેડેમિશિયન જેને મોર દેન 50 યર્સ એકેડેમિક્સમાં સ્પેન્ડ કર્યા છે, તે લગભગ આવા બધા પ્રસંગની તમને તક મળે ત્યારે હું હાજર રહું છું અને છોકરાઓને શીખ મળે એવા 2 શબ્દો પણ